અલ્યા હા લટ કોઈ ચિંતા નહીં. ચિંતા ના કરો દાદા. બસ એક જ મિનિટ આપો કે એટલી વાર. મારી વાત તો હોબળો હરખી રીતે ખાવાનું નહીં ખાતા. ચાલો બા મરચું છે એવું નાખ્યું છે શીખું લાય આમ બારી કૂટે. અલ્યા પણ હું મરચું નાખીશ તમે છે ને શાકના બદલે મરચું લઈને આવી જશે જોડે. જે આવ્યું હાથ મને પકડ. પણ મારી વાત તો હોબળો આ કેવી નોકરી કરો છો તમે? ના ખાવાના ઠેકાણા ને ઊંઘવાના ઠેકાણા. અડધી રાત્રે ફોન આવો બાપા તોય તમારે દોડવું પડે છે. તને ખબર ના પડે ગોડો છે બાલ્યો આખી જિંદગી કાપડામાં જ પડી જવાનું. વાત સાચી છે મને ખબર તમે અમારી વિચારો છો પણ થોડું તો એમ બુદ્ધિ દોડાવો થોડું તો બુદ્ધિ દોડાવો. પણ ઘણી બુદ્ધિ દોડાઈ છે. પોચ પછી એરિયો કોક દાડો જોશે ને તો હાલશે ફટ લઈને. અલ્યા પોચ પછી ને હું ઠેકાણા રાખો છો અત્યારે કોઈ ખારી નોકરી કરો. મારી વાત હોબળો બધું રહેવા દો. અડધી રાત્રે દોડવું પડે. આ ખાવાના ઠેકાણા નહીં. બક્કા હોબળ મારી વાત. હું ઈરે કોઈ બેહી નહીં રહેતો. ધંધો આજુબાજુ બધું શીખું છું. આજ નહીં તો કાલ પૈસા વાળા જ થવું. આપણે ચિંતા ના કરતું. મને ખબર છે તમે પૈસા વાળા થવો મને જોડે લઈને થાવ. વાત સાચી છે. શરદી થઈ જાય શરદી એવું તો મરચું જો આ શરદી મરચાના લીધે નહીં થી. સવારે 4 વાગે ફોન આવ્યો તો ઠંડીમાં નીકળી જતા તમે. તું વાતો તારી ના મેલ. અલ્યા મારી આવી રીતે ના ખાઓ. બીમાર પડો ખોટો ખાલી. ના પડું બકા ચિંતા ના કર. હું શું તો તું શું તું શું તો હું. ખબર મારી વાત બોલો. ટૂંક જ સમયમાં આપણે એક જગ્યાએ મેં હોબળ્યું છે ને એકા ડબલ પૈસા થઈ જવું. આમ જિંદગી કદી ટેન્શન નહીં. ખરેખર તારા ઓલે તો ગોડી મજૂરી કરું છું આટલી બધી. હા ભલે હું આમ નોકર ઈકન દેખાઉં છું પણ તારા આગળ તો જો તો ખરો. આમ તમે નોકર નહીં કોઈ આજના પછી નોકર બોકર નહીં કહેવાનું. તો કહેવાનું ઈકન ધંધો શીખવા માટે ઈકન નોકર બનવું પડે. તને છે અક્ષરા જેવી રાખું છું બોલ. હા બાપા મને ખબર છે પણ આમ દોડી ના કરો આટલું બધું. મારી વાત સમજો. તમને ભૂખ લાગી છે પણ તમે ખાતા નહીં. જો બધું પૈસા આવે તો બધું ખવા. સારું શાંતિથી જો આખો દેશ ખરીદી લઉં પૈસા. હા બાપા હવે પોતાનું ધ્યાન રાખો શાંતિથી. બાપા હું થઈ જાનની નોકરી લાગે છે ત્યાં હવાર સાંજ બધું જોયા વગર નોકરી ચાલુ. અલ્યા મોના ના તો એનું ભોડું ફોડી નાખ. એમાં પૂછવાનું ના હોય. એને કહી દે કે પૈસા લેતી વખત ખબર નથી કે પૈસા ભાઈના પૈસા લઉં છું. એ ટાઈમ સર ટાઈમ ફટ લઈને રૂપિયા મેલી દેવા પડું. ફોડી નાખ. બિંદાસ બીવાનું નહીં. તું ખાલી માણસ કનો હું પૈસાનો માણસ છું. અને પૈસાના માણસ ને અડધી રાતે બજારમાં ફરતો હોય કોઈ ખાલી આમ કરીને ઓગળી કરે ને તો એની ઓગળી ભઈ જાય. બીજા દાડા તો અંગૂઠો એ ના હોય. પટાઈને પૂરું કરીને બધું કમ્પ્લીટ કરી નાય. બોલા માલિક. અલ્યા તને ફોન છે તને શરમ જેવું છે કે નહીં? ચાંદનો તને બોલાવે તું કેટલા વાગ્યા હોય ટાઈમ જો આયો કેટલા વાગે અને તને બોલાવે તો કેટલા વાગે લે? હું કરતો તો આટલી કરા માલિક કૂતરું હણ પડ્યું તમને મને. અલ્યા કૂતરું હણ પડ્યું તને ખબર નહીં પડતી કે તું લેટ આવું એટલે મારા કેટલું લેટ થાય. પર તું ખાલી 15 મિનિટ લેટ પડ્યો તો મારા રૂપિયા 10,000 રૂપિયા ચૂકવવાના આયા હતા. આયા તા કે નતા આયા? તો પછી આતારે તું જો હોભળ અત્યારે આપણે શંભુભાઈ ના ઈકણ પૈસા આલવા જવાનું છે. જો 1 મિનિટ. હા એ શંભુ નાથું 1 મિનિટ લેટ પડે ને તો તું જો બેગ પડી લાય પેલી બેગ લાય અને હોભળ. તને ખબર તો છે કે મારો ધંધો હું છે. મારો ધંધો વેજનો છે. વેજનો જો મારો ધંધો એટલે એક ટાઈમ ઓયથી રૂપિયો નીકળ્યો એટલે ઈ વેજ ચાલુ થઈ જાય. એના હાથમાં પોક કે ના પોક એ મારી જવાબદારી નહીં પણ મારા ઘેરથી રૂપિયો નીકળે એટલે તરત વેજ ચાલુ. એટલે સમયનો પાક્કો રહેવાનું. ફટાફટ દોડ. હા માલિક. દોડ ગાયબ થાય. 1 મિનિટે લેટ ના પડતો અને પોકાડી દે. અત્યારે વાગ્યા હું કેટલા 1:45 થઈ. અમે વેજીનું ચાલુ. અલે હોભરી છે. બાને કર. હા બોલો. હું થયું? પોણી લાય પોણી પીવું છે. ક્યાં જાવ છો અચાનક થી તમે? અલી એમ જો જતો હોય શું જતો હોય ધંધો મારો હું છે. આમાં પૈસા છે? તાને હું છે મેં હાપ ને ગોને એવું છે. મારી વાત સાંભળો. આખી જિંદગી યોનું કરીને થાકી ગયા. પોતાનું કોક વિચારો. અમનમ કરતા રહો તો થઈ રહી બધી વાતો. પોણી પા તાને હું એ તો વિચારેલું જ છે બધું. આજ નહીં તો કાલ પૈસા વાળો હું શું ને શું. કોક પોતાનું આપણું એ વિચારો. આપણું કોઈ જ નહીં. તારા માટે પડે છે તમને. તો હું સમી ઘેર ઓટો મારીને જાઉં. ચિંતા જેવું ના રહે. એ સારું કર્યું પણ ધ્યાનથી. આરામ કર તું આરામ. હા ધ્યાનથી. બાપા માણસ મને 24 કલાકમાંથી 23 કલાક ટેન્શન જ અપાવે છે. સૂર્યકુમાર યાદવ રમે છે.
બોલો સિક્સર આવશે, ચોક્કો આવશે કે આઉટ થશે? કયા નંબરનો છે ખેલાડી યાર? એ બીજા નંબરે જ આવશે. જલ્દી કરો ફટાફટ. સિક્સર લ્યો 500 રૂપિયા. અરે વાહ, અલે સિક્સર આવ્યો. હાલ દે 1000. બોલ આગળ બોલજો. આગળ શું કરો છો ભાઈ? ઓવર પૂરી થઈ. કશું નહીં યાર, બસ ક્રિકેટનો સટ્ટો ચાલુ છે, એકનો ડબલ. તાણે એ પાસે મારે બોલો આગળ બોલજો. સૂર્યકુમાર યાદવ. બરોબર હા. કેટલાનો સટ્ટો છે? ઓમાં તમે કેવું કે 100 આલો તો 200, 500 આલો તો 1000. પણ તમારે સાચું હોવું જોઈએ, અને ખોટા પડો ને તો તમારા પૈસા જ્યાં. ના બોલો વાંધો નહીં. બહુ ભારો કે પેલા વિરાટ કોહલી 500 રૂપિયા. વિરાટ કોહલી નહીં, રોહિત શર્મા ચાલુ છે. રોહિત શર્મા સિક્સર મારશે કે આઉટ થાય છે? બોલો. સિક્સર માં 100. એવું છે? સિક્સરમાં લગાવો. એટલે મારે 600 500 લગાવી. જોઈ રહ્યો તમારા નજરે જ ખેલ. લાલજી, 1000 લાલજી. તું લાય મારા 1000 લાય. લો, બરાબર. હરખાઈ જાય છે ને? 1000. અહીં લ્યો 1000. હાય બાલા, તારું કિસ્મત ખુલી જાય. હાડું 500 નાખ્યા ને 1000 થઈ ગયા. હું જો 5 લાખ નાખું ને તો સીધા 10 લાખ રૂપિયા, એટલે સીધા 5 પેલા ના દઉં ને 5 મારા. હું કહું છું ભાઈ, જલ્દી કરો. રોહિત શર્માનો આ દડા ઉપર સિક્સર આવશે, ચોકડી આવશે કે પછી આઉટ થશે? આ જલ્દી. સિક્સર 5 લાખ રૂપિયા છે. 5 લાખ પૂરા જોઈ લો. 5 લાખ. બરાબર, અમુક ગણવા ના બાકી દે. લ્યો એ બારો એક જલ્દી. લ્યો આવડે 2500 રૂપિયા. લે 1000 કરી દો ભેગા. લ્યો જોઈ લો. 10 રૂપિયા ચાલશે. એ નહીં ચાલશે, જોઈ લો. સિક્સર તમારો છે હો. હા રોહિત શર્મા આઉટ. એ બેગ લઈ લે. જ્યાં આઉટ થયો એ પસાડશો ને નહીં મફત આવતા. હળો, એકા ડબલ. શું છે? આઉટ થયો તો બહાર નીકળી ગયો. એકા ડબલ. આઈ જો ભાઈ. 2500 રૂપિયા તો તને શું ફરક પડે? ચાલશે તો કમાઈ લેશું. ઓ ભાઈ, હળો ચાલુ. પટી ગયું. ઓય પટી તો હળો હેડવા દો ભાઈ. તો પોલીસની ઘરે ત્યાં રેડ પડાશે. હવે તો ટોળો ના વળોય. હળો. માફ મોરા માય અમારે 25 જે તમારે કોઈ નુકસાન નહીં યાર. મેકિંગ હેડે હામોડ દો. બાલા, આ તો કાળમાં અધિક થયો. જો પછાને ખબર પડી જાય ને તો દુવાળા કાઢી નાખશે મારો બેટો. પછો પંજો એટલે વાત છોડો. હંતાવાનું કરો બાલા, હંતાવાનું કરો. અરે વાપરે છે. હા, શું થયું? વાપરે છે. હા, આટલા બીવાયેલા કેમ છો? શું ના થયું થવાનું બાપા? થઈ ગયું. પૈસાનો ગોટાળો છો છે. એનો પૈસાનો ગોટાળો એટલે અમે તને હું કહું. હું કર્યું છે તમે કયો તો ખરા. હમ. અલ્યા કુના હોમે જોવો છો? કોણ આવે છે? પેલો પશો બુટલે કર્યો ને એના પૈસા 5 લાખ હતા ને મુઈ. હા. એ સટ્ટા મારી ગયું છે. હાય દિમાગ ફોકસ છે. હું કોણ બોલો છો તમે આ બધું? ખબર તો પુલમાં બાજ આવે ને તો કેતી ના ઘેર શીખી ભલા જતા રહે હું તો ઘેર નહીં. એ તો જતા તમે રહે કેવી વાતો અલા હું ના બોલો. તમારા અંદર દિમાગ ફોકસ છે કે નહીં ફોકતો? 5 લાખ તમે છઠ્ઠામાં હારી ગયા. અંથા સંપલે મોય લઈ લેવા જાતો. સંપલ જોતો આવે એવો. બાલ્યા. એ બાલ્યા. આવ. તો જો એ તો ઘેર નહીં. ઘેર ચમ ના હોય, ઘેર જ હોય. એ રહ્યો હું મારું કોમ કરવા મોકલ્યો તો ઈકન પહોંચ્યો નહીં તો પછી જાય તો. એ મને ખબર નહીં, પણ ઘેર તો હજી આયા નહીં. સાચું બોલો, હજી કહું સાચું બોલતો જોઈ રહ્યો. મને ખબર નહીં. હું હારી વિચારતી હતી કે હજી આયા કેમ નહીં. એટલે તને ખબર નહીં નહીં? ના, મને નહીં ખબર. મારી વાત તો સાંભળો. મારા કોઈ વાત પડે નહીં. ખાલી એક વખત મને ઘરમાં જવા દે. ઘરમાં શક નહીં. બાલ્યા બહાર નીકળી જા. હવે રહો. નહીં, પ્રેમથી કહું છું, ઘરમાં હોય તો બહાર નીકળી જા. એ ઘરમાં સજ નહીં. પણ પ્રેમથી કહું, હજી કહું. પણ એ ઘરમાં સજ નહીં. બાકી તમને જોવા દેજી. પણ મારી વાત તો સાંભળો. ઓહો કેવા હંતાઈ રહ્યા છો. બારાય. પૈસા તો મેલ્યા. બોલ. પેલો ધણી મારા ઘેર આવીને બેહી રહ્યો છે અને પૈસા મેલ્યા તો તમે પૈસા તને આલવા મોકલ્યો, પૈસા તમે નહીં આલ્યા. માલિક પણ હું સટ્ટા મારી ગયો. શું કર્યું તું એ? સટ્ટા મારી અલ્યો મારી જિંદગીમાં હું કદી સટ્ટો રમ્યો નહીં. આટલા વેદવા રૂપિયા ફેવરું છું અને રમ્યો નહીં. તું સટ્ટામાં એને એ મારા પૈસા
5 લાખ રૂપિયા હારી ગયો લે તને શું કીધું તું મુએ કે મારા પૈસા ટાઈમ તું મોકલાવજે મારી વાત સાંભળો અને તું સટ્ટો રમી ગયો લે મારી વાત સાંભળો મારા કોઈ વાત સાંભળવી નહીં મારા પૈસા તું સટ્ટામાં હારી ગયો આમાં મારે શું કરવાનું કે જ્યાં સુધી એ વળોય ને તાર કરી મારા એકર મજૂરી કર અને રાત દાડો એકર મજૂરી કર અને તું એ કઈ રીતે ચાલશે તમે આવું ના કરો તમારું ઘર અમે ઈકણ ચાલશે મારા ઘેર તમારું ઘર ચાલશે આગળ થા અને તું વાહન ધોજે અને સોણ પડજે અને ખેતી કરજે અને તું રાત દાડો મારા પગ દબાય અને મજૂરી કર તાણે તને જાર જો 5 લાખ રૂપિયા વળી ના રહો ને તાર કરી રહો હેડો આગળ તો બધું તમારા ભૂલના કારણે આ આગળ તો. મારે ભોગવવું પડે છે. સહેજ શરમ નહીં આ બધું કરતા 5 લાખ રૂપિયા મારા હારી ગયો